એટલે સત્ય કહેવો મારી ફરજ. આ દેશમાં દુઃખીમાં દુઃખી હોય તો ગાયું માયું બે દુઃખી છે. હે ને કઈ સૌરાષ્ટ્રમાં વૃદ્ધાશ્રમ હોય, જે દેશની દીકરીઓ ઉગતા સૂર્યને સ્તંભાવી દેતી, જે દેશની દીકરીની પાસે યમરાજ હાથ ખેંચીને પાછા જતા હોય એ વૃદ્ધાશ્રમ. મિત્રો તમારા વ્યાસ છે સત્ય કહેવો મારી ફરજ. અને અત્યારે આ નાના બહેનોને તો ગઈડા ગમતા નથી. હા હા, દીકરીનો હક પણ જોવા મા બાપ જાય એટલે આવે એવું પૂછે કે ઘરમાં કેટલા ગઈડા કે ચાર ને પાડવાના હે. અને અત્યારે તો એમાંય ફેશન આવી કે ઘરમાં કેટલું ફર્નિચર હકીકત હો. આ બહેનોને કહું કે ગઈડા માંગજો એટલે એના જો આશીર્વાદ લાગી જશે તો તમારું અભરે ભરાઈશ. અને ઘરના બાપ જ્યાં સુધી દુઃખી છે ત્યાં સુધી ખોડિયાર પાસે જાવ તોય ભલે, ચામુંડ પાસે જાવ તોય ભલે, એકેય માં નહીં સ્વીકારવું ના પાડવું. કારણ કે મોક્ષી કહું માં ત્યાં તો પછી હાજર નાનપણ સાંભળે પછી મલક બધાની મોટાઈ મને કરવી લાગે કાગડા. આ બહેનોને કહું છું કે જવાની જરૂર છે, કાંઈ કરવાની જરૂર નથી. ઘરમાં ગઈડા હોય અને 2 ટંક સારો રોટલો આપો, જો કોઈ દી તમારો મોડો દી ઉગે ને તો વ્યાસ મટી જાય. આ ઈ લોક ભવાય છે. કચરા ભવા દાદાજી રાવ કચરા